નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી એ અંતર્ગત આપણે દરરોજ જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈએ છીએ. આજે એ મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ હવે આજનો મુદ્દો. ટાઇટલ પેજ ઉપર અહીંયા જે શબ્દો લખ્યા છે એમાં પરાકાષ્ઠા સાચું કે પરાકાષ્ઠા સાચું. ષષ્ઠી આ જોડણી કેમ ખોટે છે અને વિશિષ્ટ આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ વિડીયો એક ખાસ મુદ્દાને ધ્યાનમાં રાખીને બનાવે છે કે શબ્દોમાં ઇષ્ટ એટલે કે સ્ટ મૂકવું કે સ્થ મૂકવું, રાઈટ? આ બંનેમાંથી કયા શબ્દમાં સ્ટ આવે કે સ્થ આવે એને લગતો આ મુદ્દો છે. બે જેટલા એના નિયમો છે એ નિયમો આપણે જોઈશું. સૌથી પહેલો મુદ્દો તો કર્મણી ભૂતકૃદંત હોય ત્યાં સ્ટ મુકાય છે. કર્મણી ભૂતકૃદંત. કર્મણી ભૂતકૃદંત એટલે બીજા દ્વારા થઈ ગયેલું. બીજા દ્વારા થઈ ગયેલું ભૂતકાળને લગતું. દાખલા તરીકે ધર્મભ્રષ્ટ એટલે કે ધર્મમાં ભ્રષ્ટ થયેલું તો અહીંયા સ્ટ આવશે. તો બીજા શબ્દો છે મતિભ્રષ્ટ થયેલું, સંતોષ પામેલું, પુષ્ટ થયેલું, શિષ્ટ આવા બીજા શબ્દો છે. અભિષ્ટ, અનુદિષ્ટ, અહીંયા અનુદષ્ટિ નથી, શબ્દ ખોટો છે. અવકૃષ્ટ, ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ. એનો વિરોધી નિકૃષ્ટ, નીચે ગયેલું. પ્રવિષ્ટ, પ્રવેશ પામેલું. આશ્લિષ્ટ, જોડાયેલું. આવા બધા શબ્દો છે. અવકૃષ્ટ, વિશિષ્ટ, શિષ્ટની આગળ વી લગાડ્યું. આદિષ્ટ, અન્વિષ્ટ, ઉચ્છિષ્ટ, એઠું કરેલું. પરિશિષ્ટ, પુરવણી પાછળથી જોડેલું. નિર્દિષ્ટ, નિર્દેશ કરેલું. આવિષ્ટ, શ્લિષ્ટ, ક્લિષ્ટ, ન સમજાય તેવું. અરિષ્ટ અને વિનષ્ટ. નષ્ટ એટલે નાશ પામેલું અને વિનષ્ટ એટલે કે પૂરેપૂરી રીતે નાશ પામેલો. તો આ જે શબ્દો છે એ શબ્દોમાં સ્ટ છે. કર્મણી ભૂતકૃદંત છે એટલા માટે. જોઈએ. હા, પણ શ્રેષ્ઠતાવાચક જે રૂપો હોય ત્યાં ઇષ્ટ એટલે કે ત્યાં સ્થ આવે છે. શ્રેષ્ઠતાવાચક અંગ્રેજીમાં જેમ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રી છે એવી થોડીક ઘણીક બાબતો થોડાક શબ્દો ગુજરાતીમાં પણ આવા છે. લઘુ, લઘુતર, લઘુત્તમ. તો આવો એક બીજો શબ્દ છે સ્થ, સૌથી વધુ એ સંદર્ભમાં. પાપિષ્ટ એટલે કે સૌથી વધુ પાપી. પાપિષ્ટ એટલે સૌથી વધુ પાપિષ્ટ. જયેષ્ઠ એટલે કે સૌથી મોટું, સૌથી મોટું. સ્થવિષ્ઠ, વરિષ્ઠ, બધામાં સર્વશ્રેષ્ઠ આવા શબ્દો છે. બલિષ્ઠ, સૌથી વધુ બળવાન. ગરિષ્ઠ, સૌથી વધુ ગળ્યું, ગરિષ્ઠ ભોજન, રાઈટ? તેજિષ્ઠ, સૌથી વધુ તેજવાળું. કનિષ્ઠ, સૌથી નાનામાં નાનું, રાઈટ? સન્નિષ્ઠ, સૌથી નિષ્ઠાવાળું. ધર્મિષ્ઠ, ધર્મમાં નિષ્ઠાવાળું. મહિષ્ઠ, શર્મિષ્ઠ, ગર્વિષ્ઠ, સૌથી અભિમાનવાળું અથવા ગર્વિલો. તો આ શબ્દોમાં સ્થ છે એટલે કે વિશેષણોના શ્રેષ્ઠતાવાચક રૂપો હોય તે આપણે સ્થ મૂકીએ છીએ. સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ
આ બંને જોડણી સાચી છે, એમાં બંને વપરાય છે. સમષ્ટિ, દૃષ્ટિ, સૃષ્ટિ, કોષ્ટક, કોષ્ટક નથી, અને ષષ્ટિ પૂર્તિ. અંડરલાઈન કરજો, પરીક્ષામાં પૂછાય છે. તો એમાં સ્ટ છે. પ્રનષ્ટ, પ્રનષ્ટ પણ નષ્ટ થયેલું, જે આપણે કર્મની ભૂતવિધાન કહેવું હતું એને કહી શકીએ, એમાં સ્ટ છે. જ્યારે યુધિષ્ઠિર અનુષ્ઠાનની અનુષ્ઠાન સ્થાન શબ્દ છે. પરાકાષ્ઠા, પરાકાષ્ઠા નથી, પરાકાષ્ઠા, અધિષ્ઠાતા, કાષ્ઠ, ભૂમિષ્ઠ, ષષ્ઠી, આ જે શબ્દો છે એ શબ્દોમાં શું છે? સ્થ છે. એક આ યાદ રાખો, ષષ્ઠી અને ષષ્ઠી પરીક્ષા માટે યાદ રાખવા જેવા શબ્દો છે. રાઈટ. ગુજરાતી વ્યાકરણ માટેના અમારા પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય. કોઈપણ પરીક્ષા માટે વ્યાકરણની તૈયારી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. અને વ્યાકરણને લગતા જે પ્રશ્નો છે એ અમે એમસીક્યુ સ્વરૂપે આ પુસ્તકમાં મૂક્યા છે. ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ, ગુજરાતી ભાષાની જોડણી અંગેનું આ પુસ્તક છે. આ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. હા, વધુમાં પરીક્ષાલક્ષી અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. વિસિરાટો કરંટ અફેર્સ, કે જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ મૂકીએ છીએ. માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો વિશિષ્ટ દિવસની વિગત એમાં મૂકવામાં આવે છે. ક્વિઝ અને દરરોજ 3-4 જેટલા ફ્રી વિડીયો અમે એમાં મૂકીએ છીએ. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. જેથી સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિની પોસ્ટ પણ અમે એમાં મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.